न्याय आपको, विद्यार्थियों ने न्याय आपको। लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, लड़ेंगे। जीतेंगे। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં જિગ્નેશ મેવાણી બાદ તેઓ ડ્રગ્સ અને દારૂ મુદ્દે હવે આકરા પાણીએ જોવા મળ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે થોડાક સમય પહેલાં ભરૂચમાં એક કંપનીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, છતાં એ કંપની રાબેતા મુજબ ચાલી રહી છે, તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ। સાથે જ ભરૂચમાં દારૂના દૂષણ મામલે પણ તેમણે થોડાક દિવસ પહેલાં આરોપ કરતા 35 જેટલા સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા અને તેમણે કહ્યું કે ઠેર ઠેર જે દારૂના હપ્તાઓ જે પોલીસ કર્મીઓ કેટલાક લઈ રહ્યા છે તેના વિડીયો તેમણે ઉતારીને વાયરલ પણ કર્યા હતા ને એ મામલામાં પણ કાર્યવાહી નહીં થઈ હોવાના દાવા ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ગાંધીનગરથી કર્યા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। જે રીતે જિગ્નેશ મેવાણી બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહ વિભાગને ઘેરવાના પ્રયાસ શરૂ કર્યા છે। જે રીતે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે, જેમાં ડ્રગ્સ અને દારૂ મુદ્દે વિપક્ષ મેદાને આવ્યું છે, ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમને સાંભળો। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે આજે દારૂ મળે છે, ડ્રગ્સ માટે અમે પણ વર્ષ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને એસપીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। આવકાર ફાર્મામાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, તે જ પ્રકારે બીજી ઇન્ફિનિટીમાં 2400 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, સાયકામાં વેન્ચ્યુલિયર છે એમાંથી પણ 1383 કરોડનું ડ્રગ્સ પકડાયેલું। ત્યારે ડ્રગ્સમાં યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ જે સરકાર કામ નથી કરતી, એ જ પ્રકારે અમે ભરૂચમાંથી 35 જેટલા વિડીયો પણ સરકારને આપ્યા હતા કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે। અમે કોઈ બધા જ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ અમુક ટકા પોલીસ અધિકારીઓ રાતોરાત કરોડપતિ અને લાખોપતિ બનવા માટે જે ધંધાઓ કરે છે એમના પર લગામ લાવવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે કહીએ છીએ અને એના પર રોક આવી જોઈએ એવી અમારી માંગણી છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે કેટલાક જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના કારણે આ ઘટનાઓ છે તે ગુજરાતમાં ચાલી રહી છે ને આ બાબતને લઈને આવા અધિકારીઓ સામે કાર્યવાહીની તેમણે માંગ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।